હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું મનપસંદ ફરસાણ ફૂલવડી. સૌપ્રથમ બાઉલમાં 1 કપ ચણાનો કરકરો લોટ, ¼ કપ ચણાનો નોર્મલ લોટ, ¼ કપ રવો, ½ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન વરિયાળી, ½ ટીસ્પૂન કાળા મરી, ½ ટીસ્પૂન આખા ધાણા, 1/4 ટીસ્પૂન સોડા, 2 ટીસ્પૂન ખાંડ, ½ કપ દહીં, 3 ટીસ્પૂન નવશેકું તેલ, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ સર્વ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું. નોર્મલી પરાઠા માટે જોઈએ એ પ્રમાણે લોટ બાંધી લઈશું. બાંધેલા આ લોટમાંથી હાથની મદદથી ફૂલવડી તૈયાર કરી લઈશું. ફૂલવડી કરવા માટે તમે ઝારાનો પણ ઉપયોગ કરી શકો છો. ગુજરાતીઓના લગ્ન પ્રસંગમાં ફૂલવડી ખાસ બનાવવામાં આવે છે. હવે કડાઈમાં તેલ ગરમ થયા બાદ તૈયાર કરેલી આ ફૂલવડીને ડીપ ફ્રાય કરવા મૂકીશું. આ ફૂલવડી આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ. આવી બીજી અનેક ફરસાણની વાનગીઓ જોવા માટે ગુજરાતી રસોઈ એપ ડાઉનલોડ કરશો. આ એપ પ્લે સ્ટોર ઉપર ફ્રીમાં ઉપલબ્ધ છે. ફૂલવડી સારી રીતે ગોલ્ડન બ્રાઉન થયા બાદ એક બાઉલમાં કાઢી લઈશું. ફૂલવડી ખાવા માટે તૈયાર છે. આ ફૂલવડીનો તમે ચા સાથે પણ આનંદ લઈ શકો છો.